દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે દિવ્યાંગોમાં પણ જોવા મળ્યો અનેરો ઉત્સાહ. પટેલ છગનભાઈ ધુરજીભાઈએ દિવ્યાંગ હોવા છતાં મતદાન કરીને લોકશાહી પ્રત્યેની ફરજ અદા કરી. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં નિયત મતદાન મથક પર પહોંચીને દિવ્યાંગજનો પણ ઉત્સાહભેર મતદાન કરીને આ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. જાતિ ચાલી ન શકનારા પટેલ છગનભાઈ ધુરજીભાઈએ સૌની મદદ થકી વ્હીલચેર વડે મતદાન મથકે જઈને આજના દિવસે સૌ કામ પડતા મૂકીને પહેલા મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતતા દર્શાવી અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેડિકલ સારવાર દરમિયાન રિએક્શન આવવાથી બિલકુલ ચાલી શકતા નથી, પરંતુ વહીવટીતંત્ર દાહોદ દ્વારા લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ અને અતિ દિવ્યાંગ મતદાર હોય તેઓની વ્હીલચેર ફાળવવામાં આવી હતી. સંવેદનશીલતા સાથે આસી નોડલ ઓફિસર તરીકે આરપી ખાટા, સહાયક મુકેશભાઈ બિલવાલ તથા ભૂપતભાઈએ એમની મતદાન કરવામાં પૂરી મદદ કરી હતી. લોકશાહીના આ પ્રસંગે એમણે કહ્યું હતું કે જો દિવ્યાંગો મતદાન કરી શકતા હોય તો સૌ નાગરિકોએ તો સામાન્ય માણસોએ તો અવશ્ય જવું જ જોઈએ.